ભાવનગર શહેરના દેવુબાગમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં દાદરનો ભાગ તૂટી પડતા એક વ્યક્તિના મૃત્યુ પછી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી ફ્લેટમાં રહેતા 32 જેટલા પરિવારોને ખાલી કરાવીને બિલ્ડિંગને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી છે। આમ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગને પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે હવે પ્રમુખ સ્વામી ફ્લેટ રીડેવલપમેન્ટમાં જશે કે સ્ટ્રક્ચર એન્જિનિયરના રિપોર્ટ પર રિનોવેશન કરવામાં આવશે તે સમય બતાવશે। પાણી ચાલુ છે।